વાહનોના પૈડા થંભી ગયા. રાજુલામાં 300થી વધુ ડ્રાઈવરોનું વિરોધ પ્રદર્શન. રાજુલામાં મામલતદારને ટ્રક ડ્રાઈવરોએ આવેદનપત્ર આપ્યું. રાજ્યભરમાં ભારતીય ન્યાય સંહિતા 2023માં હિટ એન્ડ રન હેઠળ કાયદાની નવી જોગવાઈને લઈને વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. ત્યારે રાજુલામાં આજે 300 જેટલા ડ્રાઈવરો સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વાહનો ફેરવવાના બંધ કરી દીધા છે. 7 લાખ હોય તો ટ્રક થોડા ચલાવીએ, ડ્રાઈવરોએ કહ્યું. આના કરતા દારૂ વેચવો સારો, એમાં ઓછી સજા છે. જેલ થશે તો બાળ બચ્ચાનું કોણ? હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા એક નવો કાયદો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં હિટ એન્ડ રન કેસમાં વ્યક્તિ પર 7 લાખનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ છે. આ કાયદાને લઈ સૌથી વધુ અને મોટી તકલીફ ટ્રક ચાલકોને પડી રહી છે. સમગ્ર દેશમાં ડ્રાઈવરો ઠેર ઠેર રસ્તા પર ઉતરી આવ્યા છે. ગુજરાતમાં પણ હડતાલની વ્યાપક અસર વર્તાઈ રહી છે. ત્યારે દીવ મિરર ન્યૂઝ ગ્રાઉન્ડ પર જઈને વાસ્તવિક સ્થિતિ જાણી હતી. સૌરાષ્ટ્રના પાટનગર, રાજકોટના ટ્રાન્સપોર્ટ નગર અને રાજુલા પાસે જઈ ડ્રાઈવરોની તકલીફો જાણવાનો પ્રયાસ કર્યો હતો. સાથે ટ્રક એસોસિએશનના લોકો સાથે વાતચીત કરી હતી. સંવાદદાતા રમેશભાઈ પરમાર, દીવ મિરર ન્યૂઝ, રાજુલા. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.